કુલધારા એ રાજસ્થાનની અંદર આવેલું એક ગામ છે, જે રાજસ્થાન ટુરિઝમની અંદર જ આવે છે. પણ આ ગામની એક બહુ મિસ્ટીરિયસ કહાની છે, કેમ કે આ ગામની અંદર રાત્રિ દરમિયાન કોઈને પણ એન્ટ્રી મળતી નથી. અને તમે આ ગામની અંદર જ્યારે સવારના 11 વાગે જાઓ કે બપોરના 2 વાગે જાઓ, તમને એક ગભરાહટ જેવી ફિલિંગ થાય છે, કેમ કે આ ગામનું નામ છે ધ વિલેજ ઓફ ઘોસ્ટ. આ ગામને ભૂતોનું ઘર કહેવામાં આવે છે. અને એના પાછળની કહાની પણ કંઈક એવી રીતેની છે કે જ્યારે એક સમય હતો કે સવારના લોકો ત્યાં જોવા ગયા તો આખું ગામ એક વેર વિખેર જોવા મળ્યું હતું. અને એવું માનવામાં છે કે આગલા દિવસે આખું ગામ કમ્પ્લીટ હતું, એકદમ હસતું ખીલતું, બધા લોકો ખિલખિલાટ હતા. પણ રાત્રિ દરમિયાન આખું ગામ અચાનક ગાયબ થઈ ગયું હતું. ના કોઈ પગના નિશાન, ના કોઈ ગાડી વાહનના નિશાન, કેમ કે એ સમયે તો ગાડીઓ પણ નથી. તો જો કોઈ ચાલીને ગયું હોય તો ચાલવાના પણ ક્યાંય નિશાન નહોતા. અને જેમનો ખોરાક બનેલો પડ્યો હતો, જે રાંધવા મૂક્યું હતું, એ પણ એમને બળેલો જોવા મળ્યો. જે કોઈના વાસણની અંદર પડ્યો હતો, એઠવાડો વાસણ, એની અંદર પણ ખોરાક એવી જ રીતે જોવા મળ્યો હતો. બધા લોકો જોઈને ચકિત થઈ ગયા કે આવું કઈ રીતે શક્ય હોઈ શકે. રાતોરાત મતલબ આખું ગામ એકદમ ગાયબ થઈ ગયું. ના એ ગામની અંદર રહેતા લોકો ક્યાંય ફરી એમને જોવા મળ્યા. તો છે ને બહુ મિસ્ટીરિયસ